ગુજરાતના ભાજપ સરકારના શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર દ્વારા એક વિવાદાસ્પદ પરિપત્ર, અવિચારી પરિપત્ર, જેના કારણે ગુજરાતમાં 50,000 જેટલા ટેટ પાસ યુવાન યુવતીઓ જે રોજગાર માટે લાંબા સમયથી લડત ચલાવે છે, રાહ જોઈને બેઠા હતા, તેમનામાં બારોબાર આક્રોશ. 1 લાખ જેટલા પીટીસી ધારકો, એને પણ પોતાની જિંદગીમાં તક નહીં મળે તેવી તે પ્રકારનો આક્રોશ. અને આ સમગ્ર બાબતને તમામ માધ્યમોએ જબરજસ્ત ગુજરાતના યુવાનો યુવતીઓના વાંચ્યા. કોંગ્રેસ પક્ષ પહેલા દિવસથી આ વાત કહી રહ્યું છે કે આવા અવિચારી પરિપત્રો કરવાનું બંધ કરે અને સરકાર ગુજરાતમાં લાંબા સમયથી અટકાવી રાખેલી ભરતી પ્રક્રિયા શિક્ષકોની એ તાત્કાલિક પૂર્ણપણે ચાલુ કરે. કારણ કે ગુજરાતમાં 40,000 જેટલા શિક્ષકોની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ખાલી જગ્યા છે. એક તરફ મોટા પાયે ટેટ પાસ લાયકાત ધરાવતા, ઉચ્ચ શૈક્ષણિક ગુણવત્તા ધરાવતા યુવાન યુવતી રાહ જોવે, અને બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારની શાળામાં દીકરા દીકરીઓને શિક્ષક જ ન મળે. મને એમ લાગે છે કે આનાથી મોટો કોઈ અન્યાય હોઈ શકે નહીં. ગુજરાતની ભાજપ સરકાર, એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, એ પહેલા એક ફતવો બહાર પાડે, વ્યાપક ઉહાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પાડે, પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ કાકા ખેલ રચાય છે. સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીને અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, તેઓને સતત અન્યાય કરવો. એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં, સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઈચ્છતી હોય, ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય, તાત્કાલિકપણે શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. તો જ ગુજરાતમાં વર્ગખંડમાં શિક્ષક મળશે અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે. તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે. સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર આ પરિપત્ર કોના ઇશારે કરવામાં આવ્યો હતો? મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે. મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ. જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે